હેલો બચ્ચો, ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ. દ્રાવણની દળકટ ટકાવારી શું હોવી જોઈએ કે જેના માટે દળકટ ટકાવારી 20% છે. દળ ટકાવારી દળકટ ટકાવારી શોધવાની છે. દળ ટકાવારી આપેલી છે. દળ ટકાવારી જે છે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ છે 20% છે. મતલબ શું કહી શકીએ એનો? કેમ કે ઉપર શું આવે? દ્રાવ્યનું વજન આવે. નીચે શું આવે? દ્રાવણનું વજન આવે. તો એમ કહી શકીએ આપણે કે 100 ગ્રામ દ્રાવણમાં શું હશે? 20 ગ્રામ દ્રાવ્ય હશે. એમ કહી શકીએ આપણે 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ દ્રાવ્ય હશે. તો દ્રાવણનું વજન તો મળી ગયું, 20 ગ્રામ દ્રાવ્ય પણ મળી ગયું. હવે આપણે શું મેળવો? દળકટ ટકાવારી. કદ ટકાવારી એટલે આ રીતે થાય. ઉપર દ્રાવ્યનું વજન આવે એ તો મળી ગયું આપણને. દ્રાવણનું કદ નથી, દ્રાવણનું વજન છે. બટ દ્રાવણની ઘનતા આપી છે તેના ઉપરથી દ્રાવણનું કદ મળી જાય કે ન મળી જાય? તો હવે ઘનતા D = m × v અથવા તો W × v જે કાંઈ કહીએ આપણે. તો કદ હવે આપણે શું મેળવ્યું છે? કદ મેળવ્યું. તો કદ અહીંયા લઈ લઈએ m × D. તો 100 ગ્રામ દ્રાવણ છે, ઘનતા છે 1.02 છે. તો આનો આપણે ભાગાકાર કરશું. 100 / 1.02 આપેલ છે. આપણને શું મળશે? 98 મળશે એપ્રોક્સિમેટ. 98 ml. કે કદ શેમાં છે? ઘનતા ml માં છે, એટલે અહીંયા ml માં જ મળશે. તો હવે આપણે સીધું સૂત્રમાં મૂકવાનું છે ml માં. આજે કદ ટકાવારીના સૂત્રમાં માત્ર વેલ્યુ જ મૂકવાની છે આપણે. 20 ગ્રામ દ્રાવ્ય 98 ml શું છે? દ્રાવણ છે. 20/98 ગુણ્યા 100 કરશું આપણે. 20/98 આપણે 98 કરીએ ને તો અને ગુણ્યા 100 કરીએ તો જવાબ આવશે 20.4. એટલે 4 આપણો સાચો જવાબ છે. થેન્ક યુ.